હવે ખાઈશું. મસ્ત લેક્ચર ચાલે છે. ચાલુ લેક્ચરમાં ચમચીઓ વેચે છે અને ટીશ્યુ પેપર, કેમ કે પ્રકારના કબૂતર હોય છે. હેલો એવરીવન, તો કેમ છો બધા? તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, તો આપણે આવી ગયા છે ભારતીય ટેમ્પલ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ. તો આ રહ્યું, અહીંયા આપણા મોસ્ટલી બધા જ પ્રકારના ભગવાનના મંદિર અંદર આવેલા છે. તો હું તમને અંદર લઈ જઈને બી બતાવું. તો આપણે મસ્ત હિન્દુ ટેમ્પલ જઈને આવ્યા. હવે આપણે જઈશું કોલેજને. આજે આપણે છે ને 2 માળની બસમાં જઈશું. આવી ગઈ જો, આજે આપણે ડબલ ડેકર બસમાં જઈશું. બસ આવી ગઈ. આજે આપણે ઉપર બેસીને જઈએ કોલેજ. હું તમને બતાવું. જો આપણે મસ્ત ઉપર ચડી જઈએ. મસ્ત પહેલી સીટ પર બેસી જઈએ. જો તો અહીંયા હું યુનિવર્સિટી પહોંચી ગયો છું અને અહીંયા બધા લોકોએ ખાવા માટે લાઈનો પાડી છે. અહીંયા કશું મસ્ત ચીઝ બીઝ વાળું બધી આઈટમો કંઈક મળે છે આજે. તો જો લાઈન લાગી ગઈ છે ખાવા માટે. આપણે હવે જઈએ છીએ WF બિલ્ડિંગમાં આપણો ફૂડનો લેક્ચર અટેન્ડ કરવા માટે. આજે આપણો લેક્ચર 5મા ફ્લોર પર છે, તો આપણે લિફ્ટમાં જઈએ. જો આ બેન ચાલુ લેક્ચરમાં ચમચીઓ વેચે છે અને ટીશ્યુ પેપર, કેમ કે અમારો જે પ્રોફેસર છે ને એ આજે બધા માટે કેક લઈને આવ્યો છે. તો આજે બધાને કેક ખવડાવે છે. તો આપણે બી કેક ખાઈએ. આ બેન વેચે છે બધું. જો મસ્ત ચોકલેટ કેક લઈ લીધી છે. હવે ખાઈશું. અને એક બાજુ મસ્ત લેક્ચર ચાલે છે. જો તો આપણે લેક્ચર પૂરો કરીને બહાર આવી ગયા હતા. તો અહીંયા ફ્રીનું બોર્ડ મારેલું છે. આ બધી બુક્સ ફ્રીમાં મળે છે. અને અહીંયા થોડો ઘણો સ્ટેશનરીનો સામાન છે. મોટી મોટી ફાઇલ ને બધું ફ્રીમાં મળે છે. જેને જોઈતું હોય એ અહીંયાથી લઈ જાય. જો મસ્ત સ્કાય ટાવર દેખાય છે. મસ્ત સૂર્ય નીકળ્યો છે. જો બધા લોકો હવે રોડ ક્રોસ કરે છે. બધી ગાડી ઊભી થઈ ગઈ છે. મસ્ત લેક્ચર બી અટેન્ડ કરી લીધો ને હવે બહાર આવી ગયા છે. હવે એક બીજો લેક્ચર છે પણ એ ભરવાની ઈચ્છા નથી, તો આપણે ઘરે જઈએ. અને અહીંયા તો જો અહીંયા છે ને આ પ્રકારના કબૂતર હોય છે. થોડો કલર ડિફરન્ટ હોય છે આપણે ઇન્ડિયાના કબૂતર કરતાં. પણ આ લોકો છે ને આપણાથી બીવે ના. જો મેં અહીંયા ઊભો રહ્યો તો બધા લોકો મારી નજીક આવે છે. આ બધા છે ને આપણા હાથ ઉપર બી બેસી જાય. એકદમ ફ્રીલી હોય છે અહીંયાના બર્ડ્સ. અને ન્યૂઝીલેન્ડ ફેમસ જ બર્ડ માટે છે. અહીંયા કોઈ બી મેમલ્સ નથી, ખાલી બર્ડ્સ જ વધારે છે. જો તો આપણે મસ્ત હવે લેક્ચર અટેન્ડ કરીને બસ પકડીને ઘરે આવી ગયા છે. આ તમે રોડ પર અવાજ જુઓ, ગાડીઓના ધમધમાઈને ગાડીઓ જાય છે કેમ કે વરસાદ પડે છે. તો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.